જય દ્વારકાધીશ, કેમ છો? આપણા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવવાની છે ફ્રેન્કી। ચાલો કેવી રીતના બનાવતા તમે આગળ જોતા રહ્યો। લસણ, આદુ, મરચાંની પેસ્ટ કરીને પછી તેલમાં વઘાર કરીને પછી આપણે જો મસાલો એડ કરી દીધો, બટેકાનો ચૂંદો, મસ્ત મસાલો એડ કરીને ફ્રેન્કીનો મસાલો નાખી દીધો ને જો અહીંયા તો આપણે ફ્રેન્કીની રોટલી બનાવીએ હો, કાચા પાકી બનાવવાની હોય એટલે મસ્ત આપણે રોટલી મોટી મોટી બનાવી નાખી। પછી આપણે જે મસાલો હતો તેમાં આપણે સોયા સોસ, રેડ ચટણી, મીઠું સ્વાદ પ્રમાણે અને રેડ ચટણી નાખીને પછી મસ્ત આપણો મસાલો બની ગયો હતો ને પછી રોટલી પણ મસ્ત બની ગઈ હતી। પછી આપણે રોટલીમાં જે આપણો રેડ ચટણી હતી તે ચોપડીને પછી આપણે જો મસાલો એડ કરી પછી કાંદા કોબી નાખી દીધા, પછી ચીઝ તો લબાલબ હો, મજા જ આવે। પછી મસ્ત આપણે શેકી લીધી અને ક્રિસ્પી શેકવાની એટલે ખાવાની તો બહુ જ મજા આવે। જો તમને મારો વિડીયો ગમે તો લાઈક, શેર, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ। બાય।